प्रीत योगी राज आवो ते रंग मुने शीद लगाड्यो मारी जागी पुरावनी प्रीत योगी राज आवो ते रंग मुने शीद लगाड्यो मारे रेवू अहिया ने मेड़ तारो थयो मारे रेवू अहिया ने मेड़ तारो थयो हवे केम करी दाड़ा जाय योगी राज आवो ते रंग मुने शीद लगाड्यो हवे केम करी दाड़ा जाय योगी राज आवो ते रंग मुने शीद लगाड्यो शीद लगाड्यो हयूरे तू नथी मारे हाथ योगी राज आवो ते रंग मुने शीद लगाड्यो तारू मुखड़ू जोयू ने मैं तो भान खोयू तारू मुखड़ू जोयू ने मैं तो भान मारा टूटे छे दिलड़ा ना तार योगी राज आवो ते रंग मुने शीद लगाड्यो मारा टूटे छे दिलड़ा ना तार योगी राज आवो ते रंग मुने शीद लगाड्यो छाट्यो तो छाटी हवे पूरो करो रंग छाट्यो तो छाटी हवे पूरो करो नित्य तारा तो थईने रेवाय योगी राज आवो ते रंग मुने शीद लगाड्यो नित्य तारा तो थईने रेवाय योगी राज आवो ते रंग मुने शीद लगाड्यो तमे प्रगट मळ्या ने सर्व ताप टळ्या तमे प्रगट मळ्या ने सर्व ताप टळ्या भांगी जन्मो जन्मनी भूख योगी राज आवो ते रंग मुने शीद लगाड्यो भांगी जन्मो जन्मनी भूख योगी राज आवो ते रंग मुने शीद लगाड्यो शंकर रंगायो तारा रंग मां दास शंकर रंगायो तारा रंग मां जेणे जीवन समर्पण कीधु योगी राज आवो ते रंग मुने शीद लगाड्यो जेणे जीवन समर्पण कीधु योगी राज आवो ते रंग मुने शीद लगाड्यो हे योगी आवो ते रंग मुने शीद लगाड्यो रे आवो ते रंग मुने शीद लगाड्यो हे बीजो चढ़तो नथी के रंग योगी राज आवो ते रंग मुने शीद लगाड्यो बीजो चढ़तो नथी के रंग योगी राज आवो ते रंग मुने शीद लगाड्यो योगी आवो ते रंग मुने शीद लगाड्यो सांजे 5:30 વાગે યુવકોની સભા થઈ યુવકોની સેવાને બિરદાવી સ્વામી શ્રી બ્રહ્મરંગે યુવકોને રંગ્યા એટલે એ જોગી માલિકા કે સેવા કરે તો મેવા મળે એટલે ભગવાનનો રાજીપો થાય શાસ્ત્રી મહારાજ જોગી મહારાજનો આપણા પર રાજીપો થાય એ સેવાનું ફળ છે અને એ રાજી કેમ થાય કે એમની ઈચ્છા એમની અનુવૃત્તિ પ્રમાણે આપણે સેવા કરીએ આપણે મનધારી રીતે સેવા કરીએ તો એનું કોઈ ફળ નથી કારણ કે મનધારી રીતે આપણે અહીંયા વ્યવસ્થા સોંપી હોય
અને પાછા ફરતા હોય બીજી બાજુ. એટલે જવાબદારી જ્યાં આગળ જે સ્થળ ઉપર સેવા સોંપી એ સેવાને બરોબર રીતે અને અંતરમાં એક ભાવ કે હું આ સેવા કરું છું, મહારાજ સ્વામીને, શાસ્ત્રી મહારાજ, જોગીમાન રાજી કરવા કરું છું, એવા ભાવથી જો કરીએ તો અંતરમાં શાંતિ થાય. અને મેવા એટલે અક્ષરધામનું સુખ, અક્ષરધામની પ્રાપ્તિ એ આપણો મેવો છે. કે એ મેવો ખાવાથી, એ મેવા ખાવાથી જન્મ મરણ રહિત થઈ જવાય. આપણું જન્મ મરણ બધું ટળી જાય. કે એને લઈને અનંત જન્મ ધારણ કરવા પડે છે, મહા દુઃખ ભોગવવા પડે છે, એ બધા ટળી જાય અને એ પ્રાપ્ત થાય. એટલે આવ્યું એક સેવાનું ફળ છે, એવો એનો મહિમા છે. એટલે એની અંદર આ બધાએ ખૂબ જ પ્રેમથી વ્યવસ્થિત રીતે આ સેવા કરી તો સમયો સારી રીતે નિર્વિઘ્ન વ્યવસ્થિત સુવ્યવસ્થિત રીતે તમામ કાર્યક્રમો થયા. અને એ બધી વ્યવસ્થાની સાથે મોટું કામ જે રાજીપાની વાત છે, પ્રસન્નતાની વાત છે કે તમે તમારો સ્વભાવને વશ ન થતા સ્વભાવને કંટ્રોલ રાખીને નિર્માણીપણે દાસ ભાવે હાથ જોડીને દરેકની સાથે જે તમે કામ કરો છો એ મોટી સેવા છે. કે કોઈને અવગુણ આપણો ના આવે, કોઈ પણ માણસ અહીંથી ગુણ લઈને જાય એ મોટી સેવા છે. આપણે વ્યવસ્થાની દ્રષ્ટિએ કે આવનાર માણસ ઉગ્ર થાય, મારે અહીંયા જ મોટર મૂકી છે, મારે અહીંયા જ બેસવું છે, મારે આ રીતે જ જમવાનું છે, આ બધું એમને ઉતાર હોય અને સ્વભાવ રીતે એ જરા બોલી પણ નાખે કે તમે કોણ શું તેમ ઉકારા બધું કરે. પણ તે વખતે પણ આપણે શાંતિ રાખીને જોગી મહારાજને યાદ કરીને આપણે મહારાજનું ભજન કરતા હાથ જોડીને કહીએ આમ તો એને પણ ગુણ આવી જાય ના ખરેખર. કારણ કે પછી એને સમજાય, જરા ગુસ્સો આવી જાય ત્યાં લગીને માણસને જરા ગમે તેમ બોલી જાય, પણ ગુસ્સો ઉતર્યા પછી એને પોતાની ભૂલ સમજાય. જો આપણે હાથ જોડીને ઊભા રહીએ તો, પણ આપણે જો ધોબીએ થાય તો પછી એ મારામારી થાય અને મહારાજ રાજી ન થાય ને એ અવગુણ લઈને જાય કે ત્યાં ગયા હતા પણ બધી મારામારી થઈ. બીજું કંઈ સારું જોઈએ નહીં. અહીં આ બધું સારું હોય, વ્યવસ્થા હોય, સભાની જમવાની બીજું, પણ જે થોડોક ધમાલ થઈ એ ધમાલની વાત ગામો જઈને કરે, ત્યાં તો ગયા હતા પણ ધમાલ જ બધી. હવે એને એકને જ થઈ છે ધમાલ, બીજા કોઈ થઈ નથી, પણ આખો સમય એને કંઈક ધમાલ થઈ હતી ત્યાં આગળ. એટલે આવો પ્રસંગ પણ ન બને એ પણ આપણે બધાએ સાચ્યો છે. અને એ રીતે જે કરો સેવા, એ સેવા કાયમને માટે આપણે કરવાની. તો આવી રીતની સેવા કરીને મહારાજને આપણે રાજી કરવાના છે. અને એ રીતની સેવા કાયમ આપણે બધાને થાય એ માટે શરીર આપનું મહારાજ સારી રીતે રાખે. શરીર સારું હોય તો સેવા થઈ શકે. તો એ રીતે શરીર, આપણું મન, આપણા બધો દેહ એ સારી રીતે રહે અને આવી સેવા કરવી એ હંમેશને માટે મળે, ભગવાનને પ્રાર્થના કરવી. આવા ઉત્સવો થતા રહે અને આવી સેવા પણ આપણે થતી રહે એવી ભાવના રાખવી. કારણ નહીં તો થાય કે આ તો ઉત્સવ ઉપર ઉત્સવ અને એક કાગળનું પૂરું થયું નથી, ત્યાંથી મધ્યસ્થ કાલાયેલ નથી, બીજા કાગળ છૂટ્યો જ છે. આના પછી હવે આ થયું, હવે પેલો હવે સ્વામિનારાયણ મંત્રનું એક આવ્યું, હવે એ પાછું બધું ચાલ્યું, એની શિબિરો, એની વાતો, એના કાગળિયા, એના બધા આવ્યા. એટલે આપણને થાય કંટાળો કે આ બધી સેવા ક્યાં કરવી, દરરોજ દોડવું, દરરોજ જવાનું. પણ જો આપણે વ્યવહારના કાર્યમાં કંટાળો નથી, દરરોજ કરવું જ પડે છે. એક પ્રસંગ ગયો ને બીજો પ્રસંગ આવે, એક વાત કરીને બીજી વાત આવે. આપણા સંસારના કાર્યોમાં, ધંધાના કાર્યોમાં, સામાજિક ગમે તે તમારા પ્રસંગોમાં કાર્યો આવ્યા જ કરે છે, પણ એમાં કંટાળો આવતો નથી. કારણ કે એકબીજાથી આપણે સ્વાર્થ માન્યો છે. આ સ્વાર્થ માનવાનો છે કે આ મોક્ષનો સ્વાર્થ છે, આપણે બીજો સ્વાર્થ નથી, બીજો સ્વાર્થ મેળવવા આવ્યા નથી. માન, મોટપ, કીર્તિ, પ્રતિષ્ઠા એને માટે આવ્યા નથી. અહીંયા કોઈ બોલાવે ના બોલાવે એને માટે સેવા કરવા. એટલે એની અંદર આપણે બીજો કોઈ સ્વાર્થ આ લોકનો છે જ નહીં. અને આ લોકનો જો સ્વાર્થ મનાય કે આ લોકમાં અહીં જઈએ તો ત્યાં આપણે આપણું સુખ મળશે, આવો લાભ મળશે, આવી કંઈક આપણો જગતનો લાભ થશે ને, એ ના થયો તો જે ઘર ભેગા. એટલે એ વાત તો છે જ નહીં. એ ભગવાનની ઈચ્છાથી સેવા કરવાથી મળે છે, પ્રાપ્ત થાય છે, એની ઈચ્છા નહીં. ઈચ્છા તો પ્રસન્નતાની જ રાખવાની
કે મહારાજ પ્રસન્ન થાય. જે કાર્ય કરીએ એમાં ભગવાનની પ્રસન્નતા થાય એટલા માટે જ કરવી. પણ મને આ લાભ થાય, આવો લાભ થાય, આ ફાયદો થાય, ફાયદો થવાનો છે ભગવાનની સેવા કરશું એટલે. તો એ રીતે આપણે આપણા જીવનમાં ધારીને આ સેવા કરવાની છે. નાની સેવાથી મોટા સેવા થાય. પણ આવીને આપણે બસ ખુરશી ઉપર બેસી અને પછી આમ કરો, તેમ કરો, ફલાણું કરો, એ સેવા નથી. એટલે નાનામાં નાની છે. હું તો ભાઈ ઓફિસર છું, એવું મારો હોદ્દો છે, અધિકાર છે, ફલાણું છે, તો એ સેવા થાય જ નહીં. એમાં બધાનો દોષ આવે કે આ બરોબર નથી કરતા, આ બરોબર નથી કરતા. પણ નાનામાં નાના થઈને, સૌથી નાના થઈને નાનામાં નાની સેવા કરીએ એ પણ એક મહત્તાની વસ્તુ છે. અને જોગી માતા કહે નાને છે નાના રહીએ, એસી નાની દુઃખ કે નાના રહીને આપણે જો સેવા કરીએ તો લોકોને આપણા પર પ્રેમ વધે, મહારાજની પ્રસન્નતા થાય. તો બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે. આ રીતે સેવા કરજો. હવે તમે બધાને શિસ્તમાં રાખ્યા એટલે બધાને લાભ મળ્યો. બધાને જે હરિભક્તો આયા જમવા કરવામાં, સભામાં બધી વ્યવસ્થિત રીતે કર્યું. એટલે સભા વ્યવસ્થા વાળા એ બધાએ જે સારી વ્યવસ્થા કરી. હવે તમે વ્યવસ્થા કરનારા અવ્યવસ્થા નહીં કરતા, શિસ્ત વાળા અશિસ્ત નહીં કરતા. આપણે બધા શિસ્તમાં રાખીએ છીએ બધાને, પણ આપણે હવે શિસ્તમાં રહેવાનું છે કે પડાપડી નહીં કરતા. પછી સંતોનો લાભ છે એટલે એમને અડચણ નહીં કરવી. એ સંતો એક જ લાભ લે છે. તે ઘડીએ એને પાછળનો પેલી છેલ્લી દોરડી છે ત્યાં જઈને તમારે ઊભા રહેવાનું. એટલે એની અંદર આ બોર્ડર લક્ષ્મણ રેખા આપણી, એ લક્ષ્મણ રેખામાં બધા ઊભા રહેવું. અને હરિભક્તોને લાભ બતાવવા સંતોએ ઊભા ના થવું. એમને માટે લક્ષ્મણ રેખા બેઠા ત્યાં જ બેઠા રહે, ઊભા ના થાય. એ ખાસ ધ્યાન રાખ્યું તો લાભ મળશે સારી રીતે, પ્રેમથી, ઉત્સાહથી. એટલે હવે બધા સમજ્યા? શું સમજ્યા? હવે જો સમજ્યા હોય તો બધાને સમજાવી દેજો, એટલે વ્યવસ્થા ના કરે. સહજાન સ્વામી મહારાજ. હિંડોળો યામાને દાળ સુરવાળ પહેર્યો શામળે
કસી જામો પહેર્યો રે હિંડોળો આંબાની ડાળ. કસી જામો પહેર્યો રે હિંડોળો આંબાની ડાળ. હે શેલું બૂટાદાર વાલું મારું હિંડોળે આંબાની ડાળ. હે માથે મારવાડી બાંધ્યું મોડિયું રે હિંડોળો આંબાની ડાળ. માથે મારવાડી બાંધ્યું મોડિયું રે હિંડોળો આંબાની ડાળ. આ કુંડળ મકરાકાર વાલું મારું હિંડોળે આંબાની ડાળ. હે કંઠે તે કંઠમણી શોભતો રે હિંડોળો આંબાની ડાળ. કંઠે તે કંઠમણી શોભતો રે હિંડોળો આંબાની ડાળ. હે બારાસ કપૂરના હાર વાલું મારું હિંડોળે આંબાની ડાળ. બાએ બાજુ બંધ બેર ખાર હિંડોળો આંબાની ડાળ. બાએ બાજુ બંધ બેર ખાર હિંડોળો આંબાની ડાળ. હે પોચી નંગ જડાવ વાલો મારો હિંડોળે આંબાની ડાળ. હે વડતાલ ગામ ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ. વડતાલ ગામ ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ. મારે હિંડોળો આંબાની ડાળ. કડા બેઉ હાથ મારે હિંડોળો આંબાની ડાળ. દશે આંગળીએ ભેઢવાલ મારો હિંડોળે આંબાની ડાળ. કેડે કટારો આંકડો રે હિંડોળો આંબાની ડાળ. કેડે કટારો આંકડો રે હિંડોળો આંબાની ડાળ. સોરઠની તલવાર વાલો મારો હિંડોળે આંબાની ડાળ. પગે મારવાડી પહેરી મોજડી રહી ડોળો આંબાની ડાળ. પગે મારવાડી પહેરી મોજડી રહી ડોળો આંબાની ડાળ. ચાલે ચટપંતી ચાલ વાલો મારો હિંડોળે આંબાની ડાળ. પગે સોના કેરા સાંકળા રહી ડોળો આંબાની ડાળ. પગે સોના કેરા સાંકળા રહી ડોળો આંબાની ડાળ. જાજર નો જમકાર વાલો મારો હિંડોળે આંબાની ડાળ. વડતાલ ગામે ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ. વડતાલ ગામે ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ. ચારે પાયે ચાર ઘૂઘરા રે હિંડોળો આંબાની ડાળ. ચારે પાયે ચાર ઘૂઘરા રે હિંડોળો આંબાની ડાળ. ને પૂરનો જામતાર વાલો મારો હિંડોળે આંબાની ડાળ. હળવે તે હિંચકો નાખતા રે હિંડોળો આંબાની ડાળ. હળવે તે હિંચકો નાખતા રે હિંડોળો આંબાની ડાળ. હે રેશમ દોરી હાથ વાલો મારો બ્રહ્મચારી પાળા સાથ મારે હિંડોળો આંબાની ડાળ. સાધુ બ્રહ્મચારી પાળા સાથ મારે હિંડોળો આંબાની ડાળ.